ગોંડલમાં પીજીવીસીએલ વીજ ધાંધિયા સામે ખેડૂતોનો રોષ. વીજ ધાંધિયાને લઈને પરેશાન ખેડૂતોનું ટોળું પીજીવીસીએલ ડિવિઝન ઓફિસે ઘસી જઈ ઉગ્ર રજૂઆત કરી. પીજીવીસીએલનું વિભાજન થઈને ડિવિઝન ઓફિસ બન્યા પછી પણ કામગીરી થતી ન હોવાના ખેડૂતોના આક્ષેપ. ગોંડલમાં પીજીવીસીએલના વીજ ધાંધિયા સામે ખેડૂતોનો રોષ. વીજ ધાંધિયાને લઈ પરેશાન ખેડૂતોનું ટોળું પીજીવીસીએલ ડિવિઝન ઓફિસે ઘસી જઈને કરી ઉગ્ર રજૂઆત. પીજીવીસીએલનું વિભાજનને થઈને ડિવિઝન ઓફિસ બન્યા પછી કામગીરી થતા ન હોવાના ખેડૂતોના આક્ષેપ છે. ઉનાળામાં પીજીવીસીએલ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી ન હોવાની સાથે ખોટા બિલો ઉઘરાવવામાં આવતા હોવાના પણ ખેડૂતોના આક્ષેપ. પાક નિષ્ફળ જવાની દહેશત વચ્ચે રજૂઆત કરવા ગયેલા ખેડૂતો સામે અધિકારીઓ લાજવાને બદલે ગાજી ઉઠ્યા હોવાની વિગતો સામે આવી છે. ખેડૂતોને પ્રશ્ન હલ ન થાય તો આગામી દિવસોમાં કોર્ટ દ્વારા ખખડાવવાની અને કચેરીને તાળાબંધી કરવાની ચીમકી અપાઈ. આજે જીબી કચેરીએ આશરે 100 જણા ખેડૂતો અહીંયા આવ્યા છે. એની વ્યાથા ઠાલવી છે કે પાવરની સપ્લાયમાં જે ખામી છે એ ક્યાં છે. જીબીએ છેલ્લા જે 18 દિવસ થયા રોજના 3 ધક્કા અહીંયા જીબીમાં ખાવા પડે. જ્યારે ધક્કા ખાય ત્યારે એમ જ કે મેન્ટેનન્સમાં છે, ફોલ્ટમાં છે. શું ફોલ્ટ છે એ કહેતા નથી. આ પ્રશ્ન વર્ષો જૂનો છે. ડિવિઝન જુદા કરવા છે. જુદા થાય પછી પણ બિલિયાળા ફીડરનો પ્રશ્ન આનો ઉભો છે. કોણ જાણે કેમ નીચેથી ઉપર સુધી કોઈને કામ લેતા આવડતું નથી અથવા તો કામ કરવું નથી. અત્યારે ખેડૂતોની દશા કેવી છે? પીવાનું પાણી વાળીએ નથી, વાપરવાનું પાણી નથી. કોઈએ કે બિયારણ વાવી દીધા છે લાખો રૂપિયાના, એ પણ ફેલ થઈ ગયા છે. ઉપરાંતના ચોર ડોળ કોને કોટવાલને દંડે. પીજીવીસીએલનો મેઇન પ્રશ્ન તો બિલિયારા એજીનો એવો હોય કે નવો સ્ટાફ આવ્યો હોય પહેલી વસ્તુ. અને પહેલા જ્યારે સિંગલ ડિવિઝન હતું ત્યારે આ 3 દિવસની અંદર કે 2 દિવસની અંદર કામગીરી થઈ જતી હતી. હવે આ વર્ષ દિવસ ત્યાં નવું ડિવિઝન થયું હોય, સ્ટાફ આખે આખો નવો આવ્યો, 2 વિભાજન થયા, પણ કામગીરી એના કરતા બેહતર થઈ ગઈ કે 12 દિવસે ફોલ્ટ હજી મળતા નથી. અને આ બિયારણ વહીવા લાખ 2 લાખના બિયારણ વયા ગયા છે. ઉનાળાની અંદર પ્રી મોન્સૂનમાં પહેલા એને મેન્ટેનન્સ કરવું જોઈએ. આખા ઉનાળાની અંદર આ લોકો મેન્ટેનન્સ કરતા નથી. છેલ્લા 5-10 વર્ષનો રેકોર્ડ જોયો ને બિલનો, તો બિલ અસંખ્ય આ ડિવિઝનની અંદર મૂકેલા છે, એવા અન્ય રેકોર્ડ છે. પણ ખરેખર કામગીરી સ્થળ ઉપર થઈ જ નથી. ખોટા બિલ મુકાઈ છે. હવે આગળ જો આ લોકો હવે રેગ્યુલર પાવર નહીં કરે તો અમે પણ ખેડૂતો, અમારું સંગઠન છે પશુ ખાતેદારનું, અને દરેકનો સર્વે ચાલુ કર્યો છે. જે લોકોના બિયારણ ગયા છે, ફેલ ગયા છે જીબી ને વાકે, એની ઉપર દાવો પણ કરવામાં આવશે. અમારું ગામ ગોંડલ, નાગરકા રોડ અને બિલિયારા ફીડર ખેતીવાડીમાં અમારું કનેક્શન છે. શું નામ? યોગેશભાઈ વિનોદભાઈ રૈયાણી. અમારે ટીસીમાંથી થાંભલો નીકળે છે, થાંભલો વળી ગયેલો હતો. જ્યારે મેન્ટેનન્સ કરવા આવેલા હતા આ લોકોના કોન્ટ્રાક્ટર જીબીથી, ત્યારે અમે એને રજૂઆત કરી કે અમે તમને મદદ કરી, તમને થાંભલો અમારો સીધો કરી દો. તો સીધો કર્યા વગર વયા ગયા. તો ટીસીમાંથી જે થાંભલામાં વાયર જાય એ વાયર 2 વખત બળી ગયું. અને જ્યારે મેન્ટેનન્સ વાળા આવ્યા કે અમે આ કોન્ટ્રાક્ટરને રજૂ કરી દેવું, આવી જાય. આજે 4થો દિવસ છે, હજી કોઈ આવ્યું નથી અને અમે રોજ અહીંયા ધક્કા ખાઈ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.